નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી। સદનમાં જ્યારે સભ્ય જયા બચ્ચને આરોપ લગાવ્યો કે અધ્યક્ષ જગદીપ ધનખડનો ટોન યોગ્ય નથી, ત્યારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો। આ પછી અધ્યક્ષ ધનખડ ગુસ્સે થઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। જયા બચ્ચને કહ્યું કે હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ સમજું છું, હું અભિવ્યક્તિ સમજું છું। તેમણે કહ્યું કે મને માફ કરજો, પણ તમારો સ્વર બરાબર નથી, આ સ્વીકાર્ય નથી। જયા બચ્ચનના શબ્દો સાંભળીને અધ્યક્ષ ધનખડ ગુસ્સે થઈ ગયા। તેમણે કહ્યું, તમે મહાન વસ્તુઓ હાંસલ કરી છે। તમે જાણો છો કે એક અભિનેતા ડિરેક્ટર અનુસાર કામ કરે છે। હું આ રોજ દોહરાવવા નથી માંગતો, તમે મારા સ્વર પર સવાલ ઉઠાવો। હું આ રોજ દોહરાવવા નથી માંગતો, તમે મારા સ્વર પર સવાલ ઉઠાવો છો। હું આ સહન નહીં કરું। અધ્યક્ષે કહ્યું, તમે સેલિબ્રિટી હોઈ શકો છો, પરંતુ તમારે ડેકોરેમ માનવું પડશે। જેના પર વિપક્ષે કહ્યું કે જયા બચ્ચન સંસદના વરિષ્ઠ સભ્ય છે, તમે તેમને સેલિબ્રિટી ન કહી શકો। અધ્યક્ષે જવાબ આપ્યો કે વરિષ્ઠ સભ્ય અધ્યક્ષનું અપમાન કરી રહ્યા છે। હંગામા પર અધ્યક્ષે કહ્યું કે તેઓ ચર્ચામાં ભાગ લેવા માંગતા નથી, તેઓ તેમની ફરજમાંથી બહાર નીકળી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું, એવું ન વિચારો કે માત્ર તમારી પ્રતિષ્ઠા જ મહત્વની છે અને એક વરિષ્ઠ સાંસદ તરીકે તેમની પાસે અધ્યક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું લાયસન્સ છે। મારે પરિસ્થિતિ સંભાળવા માટે પગલાં લેવા પડશે। આ પછી વિપક્ષના તમામ સાંસદો જયા બચ્ચનના સમર્થનમાં આવી ગયા હતા અને સદનમાં હોબાળો મચી ગયો। જે બાદ ધનખડે વિપક્ષી સાંસદો પર ટિપ્પણી કરતા કહ્યું કે મને ખબર છે કે તમે દેશને અસ્થિર કરવા માંગો છો, તમારા લોકોમાં અનુશાસનનો અભાવ છે અને તમે લોકો તમારી ફરજથી ભાગી રહ્યા છો। આ પછી વિપક્ષે આ મુદ્દે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપનું શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।